Good morning, friends. Friends, I am Hardik shiyani and you are watching Advanced Preparation channel. If you like my channel, please like and subscribe my channel. Let's start. What is income certificate? ચલો જોઈએ આવકનો દાખલો એટલે શું. તો આજે આપણે છે ને 7 સવાલોનો જવાબ મેળવવાનો છે. ફ્રી ઓફ કોસ્ટ છે. અરે છે સાત કયા સવાલ છે એ તમારી સાથે હું થોડુંક શેર કરું છું. પહેલો સવાલ એવો છે કે આવકનો દાખલો એટલે શું. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ધેટ કે આવકનો દાખલો કઢાવવો હોય મારે તો કયા પુરાવાની જરૂર પડે છે. થર્ડ, શું આવકનો દાખલો કઢાવવા માટે મારે કોઈ વકીલ રાખવો પડે છે, કોઈ એડવોકેટની જરૂર છે કે કેમ. ત્રીજો, ચોથો, આવકનો દાખલો ફાયદો શું છે, શા માટે હું આવકનો દાખલો કઢાવું, આવકનો દાખલો કોણે કઢાવવો જોઈએ, આવકના દાખલા કઢાવવા માટે કેટલી ફી હોય છે, અને સાતમો છે કે આવકનો દાખલો કઢાવવા માટેનો સમય કેટલો લાગે છે, રાઈટ. અને આઠમું છે કે આવકનો દાખલો કઢાવવા માટેની અરજી કેવી હોય છે. તો સમયનો બરબાદ ના કરતા તરત જ પોઈન્ટ ઉપર આવીએ છીએ કે 7-8 પોઈન્ટ છે. 8 પોઈન્ટનો ઉપયોગ કેવી રીતે છે અને આપણે આવકનો દાખલો કેવી રીતે કાઢી શકીએ છીએ. રેડી છે? ઓકે, તો પહેલેથી શરૂઆત કરીએ કે આવકનો દાખલો કઢાવવા. આવકનો દાખલો એટલે શું? વોટ મીનિંગ ઓફ ધ ઇન્કમ સર્ટિફિકેટ, વાય આઈ શુડ ગેટ ઇન્કમ સર્ટિફિકેટ. તો જોઈએ પહેલેથી આવકનો દાખલો એવો છે કે મારા પિતાની આવક અથવા મારી આવક અથવા મારા કુલ ફેમિલીની આવક કેટલી છે, કેટલા પ્રમાણમાં છે, કેવી રીતે આવક મેળવી છે, આ બધું દર્શાવતું એક એવું સર્ટિફિકેટ, એક એવો દાખલો કે જે કોણ કાઢી આપે છે? તાલુકા અધિકારી કાઢી આપે છે, તાલુકા મામલતદાર કાઢી આપે છે, નાયબ મામલતદાર કાઢી આપે છે, અથવા તાલુકા ડિસ્ટ્રિક્ટ ઓફિસર કાઢી આપે છે, રાઈટ. તો એને આવકનો દાખલો કહેવાય છે. એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી થયેલો અથવા એના સાઇન અને સિક્કાથી લાગેલો સર્ટિફિકેટ કે જે આપણી આવક દર્શાવતું હોય એને આવકનો દાખલો કહેવાય. રેડી? આઈ હોપ કે યુ ગેટ this answer. Second, કે આવકનો દાખલો કઢાવવો હોય તો કયા પુરાવાની જરૂર પડે છે. રેડી છે? તો જો અહીં લખું છું કે આવકનો દાખલો કઢાવવા માટે 5 જેટલા પુરાવાની જરૂર પડે છે. પહેલું છે આધાર કાર્ડ. જે વ્યક્તિને આવકનો દાખલો કઢાવવા છે એનું આધાર કાર્ડ. બીજું એનું રેશન કાર્ડ. રેશન કાર્ડ કેનું હોવું જોઈએ એ પણ પ્રશ્ન છે કે આપણે જે તાલુકામાં રહેતા હોય, જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાનું રેશન કાર્ડ હોવું જોઈએ. માની લો હું સુરતમાં રહું છું તો સુરતનું રેશન કાર્ડ હોવું જોઈએ, હું રાજકોટ રહું છું તો રાજકોટનું હોવું જોઈએ. ત્રીજું છે કે વેરા બિલ અથવા લાઇટ બિલ અથવા ભાડા કરાર. આપણું એડ્રેસ દર્શાવવા માટે વેરા બિલ, લાઇટ બિલ અથવા ભાડા કરાર. અને ચોથું છે કે આપણી આજુબાજુમાં રહેતા 2 સાક્ષીના આધાર કાર્ડ. હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીના 2 આધાર કાર્ડ હોવા જોઈએ. અને એ 2 વ્યક્તિ કોઈ પોતાના ભાઈ ના હોવો જોઈએ. આ એટલી વસ્તુ છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, વેરા બિલ, લાઇટ બિલ અથવા ભાડા કરાર અથવા અને 2 સાક્ષીના આધાર કાર્ડ. રાઈટ? હવે શું મારે વકીલની જરૂર છે? તો હું એમ કહું છું કે મારે આવકનો દાખલો કઢાવવા માટે કોઈ વકીલની જરૂર નથી. જો મને અરજી ફોર્મ ભરતા આવડે છે તો આપણે ખુદ જ વકીલ છીએ. રેડી છે? તો મારા મત પ્રમાણે કોઈ વકીલની જરૂરિયાત નથી. આવકનો દાખલો કઢાવવા માટે ફાયદો શું છે? રેડી છે ભાઈ? વાય આઈ શુડ ગેટ ઇન્કમ સર્ટિફિકેટ. તો એનો ફાયદો બતાવું છું આની અંદર. રેડી છે? પહેલું છે સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ માટે. પછી માં વાત્સલ્ય કાર્ડ માટે અને
આપણે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો આવાસ માટે. પછી EWS એટલે કે ઇકોનોમિક વેલફેર જે ક્લાસ છે આપણો એની માટે આ હોય છે. એટલે કે ફાયદો છે કે શિષ્યવૃત્તિ મેળવવા માટે જે MOS સ્કોલરશિપ આવે છે કોલેજની અંદર એની માટે છે. પછી જે વાર્ષિક કાર્ડ છે, વાર્ષિક કાર્ડ એટલે કે જે ગવર્નમેન્ટ છે આપણી સરકાર છે, સરકારે 5 લાખ રૂપિયાનો વીમો આપ્યો છે આપણને ફ્રી ઓફ ચાર્જ, એની માટે વાર્ષિક કાર્ડ. પછી જે પ્રધાનમંત્રી જે દ્વારા નક્કી જે કરવામાં આવ્યું છે કે આવાસ આપણને મળશે તેની માટે આવાસ યોજના. અને છેલ્લે EWS કે જે હમણાં જ રિસેન્ટલી આપણા નાયબ મુખ્યમંત્રીએ આ જાહેર કર્યું કે EWS કઢાવવું પડશે જે વ્યક્તિને 10% અનામત જોતી હોય એની માટે. કર્યું છે તો એની માટે EWS કઢાવવું પડશે. આ બધી વસ્તુ માટે આવકનો દાખલો જરૂરી છે. હવે સવાલ એવો થાય ભાઈ આ આવકનો દાખલો છે કઢાવવો કોને જોઈએ છે? તો પહેલો વસ્તુ છે કે આવકનો દાખલો શિષ્યવૃત્તિ મેળવે. શિષ્યવૃત્તિ કોણ મેળવે? તો વિદ્યાર્થી મેળવે. તો જે વિદ્યાર્થી છે એને આવકનો દાખલો કઢાવવો જોઈએ. બીજું કોને કઢાવવો જોઈએ? કે જે વ્યક્તિની આવક 3 લાખથી ઓછી છે, એટલે કે જે વ્યક્તિ મુખ્યમંત્રી વાર્ષિક કઢાવવા ઈચ્છે છે એ વ્યક્તિઓ આવકનો દાખલો કઢાવવો જોઈએ વાર્ષિક મેળવવું હોય માટે. એટલે કે શું આવ્યું? એક તો વિદ્યાર્થી આવી ગયું, બીજું કોણ આવ્યું? વાર્ષિક કઢાવવું હોય એને આવી ગયું, બે વ્યક્તિ આવાસ મેળવવું હોય એને કઢાવવો જોઈએ. અને જે વિદ્યાર્થીઓ બિન અનામતની અંદર આવે છે હવે એને અનામતની અંદર આવવું છે એને કઢાવવો જોઈએ. રેડી છે? એટલે ખબર પડે કે કોને કઢાવવો જોઈએ. રેડી છે? એટલે પ્રશ્ન જવાબ આ મળી ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો. કોને કઢાવવો જોઈએ એ પણ આપણે ચર્ચા કરી લીધી. ફી કેટલી છે? તો જો મારા મત અનુસાર એક ફીસ કેટલી છે? પહેલું તો 20 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લખવાનું છે. રેડી? 20 રૂપિયાનો સ્ટેમ્પ એટલે કે 20 રૂપિયા પ્લસ 6 રૂપિયાની ટિકિટ, 6 રૂપિયાની સ્ટેમ્પ ટિકિટ એટલે 6 રૂપિયા પ્લસ 40 રૂપિયા ફોટો ઓપરેટરને આપવા પડે એટલે કેટલા છે? 40 રૂપિયા. એટલે કે 40 એટલે 60 ને 40 ને 20 60 ને 66 એટલે કે 70 રૂપિયાની ફી. આવક આપણે મેળવવો એટલે 70 રૂપિયાની ફી આપવી પડે. રેડી? સમય કેટલો લાગે છે? મિનિમમ 2 દિવસ અને મેક્સિમમ 7 દિવસનો સમય લાગે છે. રેડી છે? મિનિમમ 2 દિવસ, મેક્સિમમ 7 દિવસનો સમય લાગે છે ઇન્કમ સર્ટિફિકેટ કઢાવવા માટે. હવે આવકનો દાખલો કઢાવવા માટેની અરજી કેવી રીતે હોય છે એની થોડી ચર્ચા વિચારણા કરી લઈએ. રેડી છે? કે આવકનો દાખલો કઢાવવો છે, હવે એની અરજી તો કંઈક આપવી પડશે. તો જો આવકનો દાખલો કઢાવવાની અરજી મારી પાસે છે. આ આવકના દાખલાની અરજી છે. રેડી છે? હું હમણાં મૂકવાનો જ છું મારા બાજુની અંદર. રેડી છે? તમે જોઈ શકો છો. હવે એ ફોર્મ કેવી રીતે ભરવું એ હું તમને કહું છું. પેલું અરજદાર એટલે અરજદારનું નામ છે. અરજદાર એટલે કે જે વ્યક્તિને આવકનો દાખલો કઢાવવાનો છે એની માટે નામ છે, સરનામું, અરજદારનું સરનામું થાય છે, તારીખ. પછી છે હાવ નીચે ભાઈઓ પેલો નંબર, અરજદારનું નામ, રહેઠાણનું સરનામું, મૂળ વક્તાનું સરનામું, ધંધા વ્યવસાયની વિગતો, ધંધો શું કરે છે, વ્યવસાયનું સરનામું, કઈ જગ્યાએ કરે છે, કુટુંબમાં સભ્યોની વિગતો કે મારા કુટુંબમાં કેટલા સભ્યો છે, રેશન કાર્ડ અંતર્ગત, રેશન કાર્ડના અંતર્ગત જેટલા સભ્ય છે સભ્ય નામ લખવાના છે. પછી છે કુટુંબમાં કમાવનાર સંખ્યા, કેટલા વ્યક્તિ કુટુંબમાં પૈસા કમાવે છે એના સંખ્યા લખવાની છે, 1 2 3. પછી કુટુંબની કુલ વાર્ષિક આવક. રેડી છે? કુટુંબની કુલ વાર્ષિક, મારી આવક, મારા પપ્પાની આવક, મારા ભાઈની આવક, મારા કાકાની આવક, જે મારા કુટુંબમાં રહેતા હોય એની આવક. રેડી છે? એ લખવાનું છે. પછી ટેલિફોન નંબર ધરાવો છો, નથી ધરાવતા, હા કે ના. ધરાવે વાર્ષિક ટેલિફોન બિલ કેટલું થાય છે, ધરાવતા હોય તો કેટલું બિલ આવે, નથી ધરાવતા કેટલું બિલ આવે નહીં. રેડી છે? ના લખી નાખવાનું છે. પછી સરેરાશ વાર્ષિક બિલ કેટલો હશે, સરેરાશ કેટલો હશે. રેડી છે? કુલ 12 મહિના આવતું હોય તો ટોટલ 12 મહિનાનું ભાંગા 12 સરેરાશ બિલ આવી ગયું એવરેજ. પછી છે ટેલિવિઝન છે, હા ના હોય તો શું છે હું નહીં. પછી છે 14 નંબર પર એવો ડાયરેક્ટ કે કયા હેતુસર પ્રમાણપત્ર મેળવવાની જરૂર છે. એ રેડી છે? શિષ્યવૃત્તિ માટે, આવાસ માટે, વાર્ષિક માટે, EWS સાથે. રેડી? પેજ ફેરવો એટલે એની અંદર આવે છે કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર. એમાં આપણે રેશન કાર્ડમાં જે પ્રમાણે નામ હોય છે નામ લખી નાખવાનું છે, અરજદાર સાથે સંબંધ લખી નાખવાનો છે, ઉંમર લખી નાખવાનું છે, ધંધો, વાર્ષિક આવક, બધી વસ્તુ લખી નાખવાનું છે. અરજદારનો રૂબરૂ જવાબ, અરજદારની રૂબરૂ જરૂરિયાતની અંદર શું આવશે?
કે મારા પપ્પા છે એટલે મારો જે વ્યક્તિના આવકનો દાખલો કઢાવવાનો છે, હું નીચે સહી કરનાર શ્રી શ્રીમતી કુમારી XYZ, ઉંમર આશરે 40 વર્ષ 45 વર્ષ જેટલી ઉંમર હોય ઉંમર, ધંધો શું કરે છે આગળ દર્શાવ્યું એ પ્રમાણે મજૂરી અથવા હીરા અથવા બિઝનેસ છે, એ રહેવાસી કઈ જગ્યાએ રહે છે, કરી છે. આજ રોજ રૂબરૂ પૂછવાથી બતાવું છું કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે મેં અરજી કરેલ છે જેમાં મારી સહી છે. મારા કુટુંબમાં ખાલી જગ્યા વ્યક્તિઓ છે, કેટલા વ્યક્તિ છે જે આમાં દર્શાવ્યું છે, કરી છે ઉપર જે દર્શાવ્યું છે એમાં કેટલા વ્યક્તિ છે, વ્યક્તિ નામ લખવા સોરી એ સંખ્યા લખવાની છે 1 2 3 4 5 6 7, કરી છે. અને એ પૈકી કમાનારની સંખ્યા કેટલી છે એ સંખ્યા લખવાની છે, કરી છે. પછી આપણને જે પ્રમાણે હોય લખવાનું છે, કરી છે. પછી હા નીચે વ્યાવો આ તમામ બાબતોનો ખાલી જગ્યા એટલે કે જ્યાં વર્ષે તમે કરો છો 18 19 20 21 22 કયા વર્ષનું તમે કહેવા માંગો છો, કહે છે. તો અત્યારે તમે લખો છો તો 19 20 આ તમામ બાબતોનો 2018-19 વાર્ષિક આવક રૂપિયા કેટલા રૂપિયાનો આવકનો દાખલો તમે કઢાવો છો એ પ્રમાણે છે, રેડી છે. પછી છે સ્થળ તારીખ કે તમે જ્યાં રહેતા હોય એ પ્રમાણે લખી નાખો. પછી નીચે અરજદારની સાઇન કરવાની છે. પંચનામું કીધું તો પંચનામાની અંદર શું આવશે કે જે તમે આ બે સાક્ષી આપ્યા છે ને આ બે સાક્ષીના નામ લખવાના છે પંચનામાની અંદર. તો પહેલું જો કે પંચનામાની અંદર પહેલું નામ છે જે પહેલો સાક્ષી એનો ઉંમર એનો ધંધો અને વાર્ષિક આવક. બીજો સાક્ષી નું નામ ઉંમર ધંધો અને વાર્ષિક આવક. નીચે જાઓ તારીખ લખી નાખો જે તારીખ અપ્લાય કરો છો તે. આવકના દાખલા મેળવવા માટે અરજી કરેલ છે જેની અંગે તમામ બાબતો અમે પંચોમાં રહેવા બાબતો એટલે કે જ્યાં પહેલો છે ને એનું નામ લખી નાખો છે. પછી જોઈએ અરજદાર તો અરજદારનું નામ લખી નાખો. એક વસ્તુ સમજી લો અરજદાર એટલે જે વ્યક્તિ દાખલો કાઢે છે એ રેડી છે. પછી હું હોય તો હું અરજદાર થઉં, મારા પપ્પા હોય તો મારા પપ્પા અરજદાર થાય, જે વ્યક્તિ કાઢે છે એ. પછી નીચે જાઓ ટેલિફોન અંગેનું જોડાણ ધરાવે છે કે નહીં, હા કે ના, એને આવો બધી વસ્તુ લખી નાખો. પછી છોડ એનું કોઈ બાકી રહી ગયું કે આવેલ છે જે તેઓ શ્રી તેમના રહેઠાણ અંગેના પુરાવા તરીકે ખાલી જગ્યા સુધરે છે. એટલે તમે જે રહેઠાણનો પુરાવો આપ્યો ને વેરા કોઈ લાઇટ બિલ કે ભાડા કરાર એ લખવાનું છે. મને મેં ભાડા કરાર આપ્યો હોય તો મારે શું લખવાનું ભાડા કરાર, મારે વેરા બિલ આપ્યો તો મારે શું લખવાનું વેરા. એટલે છે. પછી ખાવાનું જોઈ જાઓ કે તેઓની તેમની વાર્ષિક આવક રૂપિયા મારે કેટલાનો આવકનો દાખલો કઢાવવાનો છે એની આવક દર્શાવવાની છે. છે પહેલું બીજું આપ્યું છે પહેલા સાક્ષીની સહી, બીજામાં બીજા સાક્ષીની સાઇન કરવાની. ઓકે. નીચે છે તલાટીની સહી. તમારા ગામની અંદર તમારા શહેરની અંદર તમારા તાલુકાની અંદર જે જગ્યાએ તાલુકો લાગતો હોય એ તાલુકાની અંદર આ ગામની અંદર તલાટીની સાઇન કરાવવાની છે. છે શરૂ પેજ કર્યો તેમાં આપ્યું છે કે સાઇન રેડી છે સાઇન અરજદારની સાઇન તો અરજદારની ત્યાં સાઇન કરી નાખવાની છે. બસ આ એક શું છું આવકના દાખલા પુરાવાનું આપવાનું અરજી પત્રક છું. આ અરજી પત્રક લખી નાખો, સાથે આ ડેક્લેરેશન જોઈ કરી દો રેડી છે. અને સાથે પોતાની સાઇન કરી નાખો, સેલ્ફ અટેસ્ટેડ તરીકે પોતાની સાઇન કરી નાખો એટલે તમારો દાખલો નીકળી ગયો. હવે આની પ્રોસેસ શું આવે છે તો પહેલા અરજી ફોર્મ ભર્યું, આની પર ટિકિટ લખી નાખો. જે 6 રૂપિયાની ટિકિટ કીધી છે સ્ટેમ્પ ટિકિટ તો આમાં 6 રૂપિયાની ટિકિટ લખી નાખો. પછી આ ફોર્મ ભરાઈ ગયું, ફોર્મ ભરાઈ જાય પછી શું કરવાનું છે એની પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, વેરા બિલ અને સાક્ષીના આધાર કાર્ડ જોઈન કરી દેવાના છે. પછી શું કરવાનું છે પછી એની પાછળ એક કોરો 20 રૂપિયાનો સ્ટેમ્પ અટેચ કરવાનો છે, જોડવાનો છે. રેડી છે. એટલી વસ્તુ થઈ ગઈ એટલે તમારું ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયું. પછી શું કરવાનું છે એ ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા બાદ તમારે તે શહેર અથવા તમે જે જગ્યાએ રહો છો એના તલાટી પાસે જવાનું છે અને તલાટી પાસે જઈને એની પાસે સાઇન સિક્કા કરવાનો છે. સાઇન સિક્કા થઈ જાય પછી તમને એ પૂછી લેવાનું કે કઈ જગ્યાએ આવકના દાખલા માટેના ફોટા પાડે છે ને જગ્યાએ જઈને આવકના દાખલા માટેના ફોટા પાડી દેવા વિનંતી. આ વસ્તુ કરીશું એના કારણથી આપણે પૈસા પણ બચાવ અને આપણે કેવી રીતે આવકનો દાખલો મેળવો એની બધી વસ્તુ આની અંદર છે. રાઈટ છે. તો આઈ હોપ કે તમને બધી વસ્તુની ખબર પડી ગઈ છે. જો તમને કોઈ પણ પ્રશ્નની માઇન્ડમાં આવતો હોય તો તમે એ વસ્તુનો સવાલ અથવા જવાબ મારા કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. એઝ સુન એઝ પોસિબલ જેટલું શક્ય હશે એટલું હું તમને કોન્ટેક્ટ બેઝ કરવાનો પ્રયત્ન કરીશ.
right? And if you get everything about income certificate, so please subscribe my channel, and I hope you will like my video, and as soon as possible, please share my video to every person who needed to every income certificate. અને જે અત્યારે ધક્કા ખાઈ રહ્યા છે વકીલોના, એની જગ્યાએ આપણે જાતે કરીએ ખરા. એ છે તો જય હિન્દ, જય ભારત, બાય.